ચાલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, બધાય મજામાં? જો આજે અમે છે ને ખોડિયાલમાંનો ફોટો લીધો. જોઉં તમે, આજે અમે ખોડિયાલમાંનો હું બહુ માનું ને તો મેં ખોડિયાલમાંનો ફોટો લીધો, પ્લસ મેં ગાત્રાળમાંના ફોટા લીધા. જો એટલે મેં આજે છે ને ખોડિયાલમાંનો ને ગાત્રાળમાંનો ફોટો હું કદે મને ખોડાવી લો. કેમ કે આપણે આખા વર્ષમાં 10 વખત આપણે કપડાં લેતા હોય, ન લઈએ ચાલે, પણ માને હરખી રીતના લેખવી પડે, બરાબર? તો જો આજે અમે ગાત્રાળમાં ને ખોડિયાલમાંના ફોટા લીધા. અને જો હું આજે હું કદે વિડીયો બનાવું હું કહું તો મેં વિડીયો બનાવવાનો વિચાર કર્યો. હું કદે બનાવું વિડીયો તો આપણે મજા આવે. કેમ કે આપણી ઘરે માતાજી આવી હોય છે તો આપણે સારું ને એમ કે. ને પ્લસ જો આજે અમારે બધાય ભગવાનના જ ગીત વાગતા હોય. કેમ કે આજે રવિવાર છે, એટલે રવિવાર હોય ને એટલે આપણે માતાજીનું વધારે પડતું ને આપણે માતાજીને પહેલેથી માનીએ જ છે. એટલે જો આ અમારું છે ને માતાજીનું મંદિર છે. જો દર્શન કરી લેજો. આજે રવિવાર છે ને ખોડિયાલમાં સાથ બેઠા જ છે. તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. જો આ અમારા માતાજી છે, જોઈ લેજો. આ અમારા કુળદેવી છે, આ દશામાન છે. તો જો તમે અમારું બધું મંદિર, બરાબર? આજે અમારે અખંડ દીવો ચાલુ હોય ખોડિયાલમાંનો. અને જે લોકો ખોડિયાલમાંને ગાત્રાળમાંને માનતા હોય ને તો ખાસ કરીને અમારી ચેનલ છે ને એને તમે સબસ્ક્રાઈબ કરજો. અને આ અમારું ઘર છે. કેમ કે અમારું ઘર તો નાનું મોટું ઘર છે, અમારે બહુ મોટું ઘર નથી, પણ શું કે ગરીબ માણસોને તો નાનું ઘરે સારું લાગે, બરાબર? એટલે આ અમારું ઘર છે. તો જ્યાં અમારું ડાઇનિંગ ટેબલ છે, અત્યારે હું ઉઠ્યા ને બધું એમને પડ્યું છે બધું. અને આ અમારો હોલ છે, બરાબર? તો જો આ હોલ છે. આજે જો લેપટોપ કાઢ્યા ને તો ચાર્જિંગ કરવાના છે. તો હું કહી દે ને બધા લેપટોપમાં ચાર્જિંગ કરી લઉં હું કહું. તો હું કહું જો ને આ અમે છે ને બધો ટીમેક્સનો માલ વેચીએ છીએ. તો ખાસ કરીને તમારે કોઈ ટીમેક્સમાં જોઈન્ટ થવું હોય, માલ લેવો હોય તો ખાસ કરીને અમારા કોન્ટેક કરજો. અને કોઈને જો ગાત્રાળમાંનો ખોડિયાલમાંનો ફોટો કરાવવો હોય તો માણાવદરમાં એ ભાઈ કરે છે. જે કોઈને કરાવવો હોય ને મારા નંબરનો કોન્ટેક કરજો, હું તમને કહીશ. ને ભાવે એ ભાઈ રીઝનેબલ લે છે ને બહુ સરસ ફોટા બનાવે છે. આપણે કહીએ ને એ રીતના ફોટા બનાવી દે. તો માણાવદરની ખાસ મુલાકાત લેજો એ ભાઈની, બરાબર? અને હું મારા સ્ક્રીન ઉપર નંબર મૂકી, જે કોઈને ફોટા બનાવવા હોય ને તો મને હું તમને કહેજો, હું તમને એનું એડ્રેસ આપી દઈ. એટલે તમે આ જઈ આવજો. કેમ કે ચોક છે ને, ચોકની બાજુમાં ચંદુભાઈ ગાંઠિયાવાળા છે, એની સામેની ગલીમાં છે. છેલ્લે ખૂણેથી બીજી જ અંદર દુકાન આવે. તો ખાસ કરીને તમે બધાય જાજો અને ફોટા બનાવવાનું ભૂલતા નહીં. અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ટીમેક્સનો માલ જોતો હોય તો અમને કોન્ટેક કરજો. જય માતાજી.